ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આવતીકાલથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસશે। ખાસ કરી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આવતીકાલથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસશે। ખાસ કરી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આવતીકાલથી વરસાદના નવા રાઉન્ડની સત્તાવાર આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં શનિવાર અને રવિવાર દરમિયાન સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વાવાઝોડા અને પવન સાથે રાજ્યના તમામ ખૂણે મેઘમહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદના નવા રાઉન્ડથી રાજ્યના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે વરસાદના પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે। જોકે 40 કિલોમીટરના ઝડપે ફૂંકાવનાર પવન અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોની નીચાણવાળા વિસ્તારોમાં રહીશોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। दिया गया है अगले 3 दिन के लिए 5, 6, 7 उत्तर ध्रुव का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में। सौराष्ट्र का जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। किसान भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है। इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 50 किलोमीटर प्रति घंटा रहने इसका संभावना रहेगी। હવામાન ખાતાની આગાહી અનુસાર આવતીકાલથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની પૂરી શક્યતા છે। આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે કલાકના 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની વકી છે। રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70% જેટલો નોંધપાત્ર વરસાદ વરસાઈ ચૂક્યો છે, જેને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા છે। હવે શરૂ થઈ રહેલા નવા રાઉન્ડને કારણે રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ વરસાદી ખાદ્ય પૂરી થઈ જશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।